ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 એટલે કે ધોરણ 6નો સબ્જેક્ટ છે ઇંગ્લિશ, એટલે કે વિષય છે ઇંગ્લિશ. આજે આપણે આ ઇંગ્લિશના પેપરનું શું કરીશું? રિવિઝન એટલે કે પુનરાવર્તન કરીશું. તો કયો પ્રશ્ન લેવાના છે કે નીચે આપેલા પરિચ્છેદ વાંચી એના પ્રશ્નોના જવાબ આપો. આપણે એનો પરિચ્છેદ વાંચવાનો છે, એટલે કે ફકરો વાંચવાનો છે. તો લાયન કેવી રીતના બોલે છે? રોઅરિંગ એટલે કે ગર્જના કરીને. હુ આર યુ એવી રીતના એના સંવાદ આપેલા છે. એના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે, હુ ઇઝ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ? ડેઝર્ટ એટલે રણ અને શીપ એટલે વહાણ. તો રણનું વહાણ કોને કહેવામાં આવ્યું છે? તો કેમલ. કેમલ ઇઝ અ શીપ ઓફ ધ ડેઝર્ટ. કોને કહેવામાં આવ્યું છે? કેમલને રણનું વાહન કહેવામાં આવ્યું છે. સેકન્ડ ક્વેશ્ચન છે, હુ ઇઝ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ? ફોરેસ્ટ એટલે જંગલ અને કિંગ એટલે રાજા. તો જંગલનો રાજા કોને કહેવામાં આવ્યો છે? તો શું આન્સર આવશે? કે લાયન. લાયન કિંગ ઓફ ધ ફોરેસ્ટ. શું કહેવાય? લાયનને જંગલનો રાજા એટલે સિંહને જંગલનો રાજા કહેવાય છે. વોટ ઇઝ ધ સ્પેશિયાલિટી ઓફ કેમલ્સ ફીટ? એટલે કેમલ્સ એટલે ઊંટ અને ઊંટના ફીટ એટલે પગ. ઊંટના પગની સ્પેશિયાલિટી શું છે? તો એનો આન્સર છે કેમલ્સ ફીટ આર થીક એન્ડ પેડિડ. ધ હોર્સન ડઝ નોટ બર્ન ધેમ. એટલે એવું કહે છે કે જે ઊંટના પગ છે તે કેવા છે? થીક એટલે જાડા અને પેડિડ એટલે ગાદીવાળા. તો એને ગરમ રેતી દાઝતી નથી. શું નથી થતું? ગરમ રેતી દાઝતી નથી. ફોર્થ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ સ્પેશિયાલિટી ઓફ લાયન ફીટ? પહેલાં આપણે કોને જોયા? કેમલના. હવે કોનું આવશે? લાયન. લાયન એટલે સિંહ. તો સિંહના ફીટ એટલે પગ. તો પગની સ્પેશિયાલિટી શું છે? તો લાયન્સ ફીટ આર પેડિડ. એટલે એના પેલા કેમલના કેવા હતા? થીક એન્ડ પેડિડ. ત્યારે આ લાયનના કેવા છે? પેડિડ એટલે કે ગાદીવાળા છે. અને તે શું કહે છે કે થોર્ન્સ ડોન્ટ પ્રિક ધેમ. એટલે કે એને થોર્ન એટલે કાંટા. કાંટા વાગતા નથી. અને તે શું કરે છે તે સાંભળો. એન્ડ હી કેન 80 કિલોમીટર પર અવર. એટલે કે કલાકના કેટલા કિલોમીટર દોડે છે? 80 કિલોમીટર ચાલે છે. તો આ શું છે? લાયન વિશેષ. લાયનના પગની સ્પેશિયાલિટી છે. 5 ક્વેશ્ચન છે, કેન લાયન રન ફાસ્ટ ઓન ધ હોટ સેન્ડ? એટલે કે લાયન એટલે સિંહ અને હોટ સેન્ડ એટલે ગરમ રેતીમાં એ ફાસ્ટ ચાલી શકે છે, દોડી શકે છે? તો શું જવાબ આવશે? નો. લાયન કેન નોટ રન ફાસ્ટ ઇન ધ હોટ સેન્ડ. એ ગરમ રેતીમાં ચાલી શકતો નથી. ચાલો આગળનો આપણે પેરેગ્રાફ લઈશું. કેમલ ઇન્ટરપ્રિટિંગ એટલે એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર વીક. એ બધા એ લોકોના સંવાદો છે તે આપણે આગળ જોઈશું. કે કેમલ એટલે કે ઊંટ અને લાયન એટલે સિંહ એ બંને એકબીજા સાથે સંવાદ કરે છે. તે કે તારા પગ આવા છે ને તું કેટલો ટાઈમ પાણી વગર રહી શકે છે? તો એના વિશે સવાલ આગળ જોઈશું. ફર્સ્ટ ક્વેશ્ચન છે, હુ કેન લીવ વિધાઉટ વોટર ફોર વીક? લાયન ઓર કેમલ? બેમાંથી કોણ આવે? તો પાણી વગર કોણ રહી શકે છે? તો આપણને બધાને ખબર છે કે કેમલ. કેમલ એટલે ઊંટ. વિધાઉટ વોટર ફોર વીક. એક અઠવાડિયા સુધી પાણી વગર રહી શકે છે. આગળ સેકન્ડ ક્વેશ્ચન, હુ નીડ વોટર એવરી ડે? કેમલ ઓર લાયન? હવે એવરી ડે એટલે દરરોજ અને વોટર એટલે પાણી. પાણી કોણ દરરોજ પીએ છે? કેમલ કે લાયન? તો આપણને ખબર જ છે બધા કે કેમલ તો એક અઠવાડિયા સુધી પાણી વગર રહી શકે છે, પણ કોણ એવરી ડે પાણી પીએ છે? તો લાયન. કોણ આવશે? લાયન. થર્ડ ક્વેશ્ચન છે, વિચ મેટર ડઝ નોટ બોધર ટુ કેમલ? એટલે શું કારણસર કેમલ આવી રીતના એમ કઈ મેટર છે એમ? તો એના માટે શું આવશે?
ધેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન ધ ડેઝર્ટ, એટલે કે રણમાં શું નથી હોતું? નદી પણ નથી હોતી અને તળાવ પણ હોતું નથી. ધીસ મેટર ક્લોઝ નોટ વોટર ટુ કેમલ, એટલે એનો ઉપયોગ એ કરી શકતો નથી. એટલે શું મેટર છે કે ઉપયોગ નહીં કરી શકે? તો એના માટે આવી ગયું કે નદી તળાવ હોતા નથી. ફોર્થ ક્વેશ્ચન છે વેર ડઝ ધ કેમલ સ્ટોર વોટર. હવે અહીંયા એ સવાલ છે કે કેમલ એટલે ઊંટ અને સ્ટોર એટલે સંગ્રહ કરવો અને વોટર એટલે પાણી. તો પાણીનો સંગ્રહ એ ક્યાં કરે છે? તો ધ કેમલ સ્ટોર વોટર ઇન હિઝ બિગ સ્ટમક, એટલે કે ક્યાં કરે છે? મોટા પેટમાં. ક્યાં કરે છે? મોટા પેટમાં. ચાલો આગળનો ફકરો જોઈએ આપણે. લાયન શોઈંગ લોટ ઓફ ઇન્ટરેસ્ટ. ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક. હવે પાછો એને એકદમ ઇન્ટરેસ્ટ જાય ગયો એટલે એ બધા સવાલ કરે છે, એ આગળ આપણે જોઈએ. તો પહેલો ક્વેશ્ચન છે ડઝ કેમલ સ્ટોર હિઝ ફૂડ ઇન હિઝ સ્ટમક? ઇફ નો ધેન વેર ડઝ હી સ્ટોર હિઝ ફૂડ. તો પૂછે છે કે એ ખોરાક પણ સ્ટમક એટલે કે પેટમાં એનો સંગ્રહ કરે છે. તો આપણે શું જવાબ આવશે? નો. કેમલ સ્ટોર હિઝ ફૂડ ઇન હિઝ સ્ટમક. એ એના સ્ટમકમાં એનો સંગ્રહ કરતો નથી. હી સ્ટોર હિઝ ફૂડ હિઝ હમ, એટલે કે જે ઢેકો છે એનો હમ, પાછળ ઊંચો ઢેકો આવ્યો છે એનો, તેનામાં એ હમમાં એનો સંગ્રહ કરે છે. સેકન્ડ ક્વેશ્ચન વોટ ડઝ ધ કેમલ ઈટ ઇન ધ ડેઝર્ટ, એટલે કે રણમાં ઈટ એટલે કે ખાવું, કેમલ એટલે ઊંટ શું ખાય છે? તો ધેર આર થોની બઝીસ ઇન ધ ડેઝર્ટ, એટલે થોની બઝીસ એટલે કાંટાવાળી વનસ્પતિ. શું હોય છે? કાંટાવાળી વનસ્પતિ. તો ધ કેમલ ઇટ થોર્ન્સ ઇન ધ ડેઝર્ટ, એટલે એ કાંટાવાળી વનસ્પતિ કોણ ખાય છે? કેમલ એટલે કે ઊંટ ખાય છે. આગળનો ક્વેશ્ચન છે હાઉ લોંગ ડઝ ધ કેમલ સ્ટોર ધ ફૂડ. એટલે હવે પહેલાં આપણે પાણીનો સંગ્રહ જોયો, હવે ફૂડ એટલે કે ખોરાક. તો હાઉ લોંગ ડઝ ધ કેમલ સ્ટોર ધ ફૂડ. તો કેમલ સ્ટોર ધ ફૂડ ફોર 2 weeks, કેટલા સમય સુધી સંગ્રહ કરી શકે છે? 2 અઠવાડિયા. વીક એટલે અઠવાડિયું, તો 2 અઠવાડિયા સુધી એ સંગ્રહ કરી શકે છે. ક્વેશ્ચન 4 વોટ ઇઝ સ્પેશિયાલિટી ઓફ કેમલ અબાઉટ ધ ફૂડ. તો શું સ્પેશિયાલિટી છે એના ફૂડની? તો કેમલ સ્ટોર ધ ફૂડ ઇઝ હી ઈટ અ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ. એક ટાઈમમાં એ ઘણું બધું ખાવાનું ખાઈ લે છે. ધેન હી ડોન્ટ નીડ ઇટ ફોર અ ફોરનાઇટ, એટલે કે એ પછી દરરોજ ખાવાનું ખાતો નથી, પણ 2 અઠવાડિયા સુધી એને ખાધા વગર પણ ચાલે છે. એટલે એટલો બધો એ ખોરાક ખાઈ લે એક જ ટાઈમમાં કે 2 અઠવાડિયા સુધી એને ખોરાકની જરૂર પડતી નથી. ચાલો આગળનો આપણે લઈએ કે ફકરો લઈએ છીએ આગળનો, કે જે રાજા છે તે ક્યાં જાય છે? કિચનમાં જાય છે. તો શું કરે છે? તો કુક વોરીડ, એટલે એને ખૂબ આનંદ થાય છે કે રાજા અહીંયા આવ્યા એમ એના કિચનમાં. તો એના વિશે આપણે થોડાક સવાલ જોઈ લઈએ. વેન ધ કિંગ લેફ્ટ ધ કિચન વોટ ડીડ ધ કુક વિથ ધ વેજીટેબલ. તો શું કે રાજા જ્યારે કિચનમાં જાય છે ત્યારે કુક વેજીટેબલને શું કરતો હતો? તો અહીંયા વેન ધ કિચન લેફ્ટ ધ કિચન ધ કુક કટ ધ વેજીટેબલ. શું કરતો હતો? કે વેજીટેબલને કટ એટલે કે કાપતો હતો. ઇન ટુ ધ લોંગ સ્ટ્રીપ, એટલે લાંબી લાંબી ચીરીઓ કાપતો હતો. હી પુટ ધેમ ઇન અ બિગ પોટ એન્ડ સ્ટાર્ટેડ ટુ કુક, એટલે કાપીને પછી એ શું કરતો હતો કે હવે એ રસોઈ બનાવવાની તૈયારી કરતો હતો. આગળ સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ હી ગ્રાઇન્ડ ટુગેધર. ગ્રાઇન્ડ એટલે વાટવું. તો કુકે શું વાટ્યું? તો ધ કુક ગ્રાઇન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર. એણે કઈ કઈ વસ્તુ? તો ફ્રેશ કોકોનટ એટલે
લીલું નાળિયેર, તાજું નાળિયેર, પછી ગ્રીન ચીલી એટલે કે લીલું મરચું અને ગાર્લિક એટલે કે લસણ, એ બધી વસ્તુઓ એણે શું કર્યું? ગ્રાઇન્ડ એટલે કે વાટ્યું, બધી વસ્તુ વાટી દીધી. થર્ડ ક્વેશ્ચન, વી થિંક ડીડ હી એડ ઇન ધ વેજીટેબલ, એટલે એણે વેજીટેબલમાં શું એડ કર્યું? તો એણે પહેલાં શું ગ્રાઇન્ડ કરી? ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીસ અને ગાર્લિક, એ બધાને શું બનાવી? પેસ્ટ બનાવી. અને એ પેસ્ટ શામાં? વેજીટેબલમાં એડ કરી. અને બીજું શું એડ કર્યું? ધેન હી એડેડ સોલ્ટ એન્ડ સમ વિપડ કર્ડ, એટલે વિપડ કર્ડ એટલે દહીં, તો એટલે મિક્સ કરેલું દહીં અને આ પેસ્ટ જે બનાવેલી હતી કોકોનટ અને ચીલીસની અને ગાર્લિકની, તે એણે અંદર એડ કરી. આગળ ક્વેશ્ચન છે, વોટ ડીડ હી પુઅર ઇનટુ ધ મિક્સર? તો ધ કુક પુઅર 5 સ્પૂન ઓફ કોકોનટ ઓઇલ, એણે 5 ચમચી, 5 સ્પૂન એટલે સ્પૂન એટલે ચમચી, એણે અંદર શું એડ કર્યું? તો કે મિક્સર, તો એણે 5 ચમચી શું? કોકોનટ ઓઇલ એટલે કે નારિયેળ તેલ 5 ચમચી અંદર એડ કરી. 5 ક્વેશ્ચન છે, વોટ ડીડ હી યુઝ ટુ ડેકોરેટ ધ ડીશ? હવે એણે બધું વસ્તુ બનાવ્યું ખરું, પણ શાનાથી ડીશ ડેકોરેટ કરી? તો ધ કુક યુઝ કરી લીવ્સ, કરી લીવ્સ એટલે કઢી લીમડો, ટુ ડેકોરેટ ધ ડીશ એટલે એને ડીશ શાનાથી શણગારી છે? તો કરી